વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે 79મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ। દેશના 79મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દાંડિયા બજાર લકડી પુલ કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ, વિપક્ષના નેતા, સ્થાનિક નગરસેવકો સાથેના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે તમામ શહેરીજનોને 79મા સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી હતી। સૌપ્રથમ આપના માધ્યમથી તમામ શહેરીજનોને 79મો સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે આ જોઈએ સ્વતંત્રતા આપણે મનાવી રહ્યા છે, આજે ઇન્ડિપેન્ડન્સ ડે આપણે મનાવી રહ્યા છે, ત્યારે આને અંગ્રેજોથી છોડાવવા માટે, અંગ્રેજોથી આઝાદી મેળવવા માટે આપણા જે નામી અનામી નેતાઓ, મહાત્મા ગાંધી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, પંડિત જવાહરલાલ નહેરુ હોય, મૌલાના આઝાદ હોય, શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ હોય, આવા નામી અનામી અસંખ્ય નેતાઓએ ત્યાગ આપ્યો, બલિદાન આપ્યા, કુરબાની આપ્યા, ત્યારે આ દેશ આઝાદ થયો છે। ત્યારે છેલ્લા 11 વર્ષથી જે લોકો સત્તામાં બેઠા છે, એમના રાજમાં એવું લાગે છે કે આપણે ફરી ગુલામી બાજુ જઈ રહ્યા છીએ। ત્યારે આ બીજી આઝાદીની લડાઈ આ કોંગ્રેસ પાર્ટી લડી રહી છે અમારા નેતા રાહુલજી ગાંધીના નેતૃત્વમાં, અને સંકલ્પ લઈએ છીએ કે નગરજનો માટે અમે ન્યાય અપાવીશું। 79મા પર્વ, આઝાદીનો પર્વ 15 ઓગસ્ટ છે, અને 15 ઓગસ્ટના દિવસે અમારા એ તમામ નેતાઓ જેને આ રાષ્ટ્રધ્વજના નીચે ફાંસીના માથડે બી ચડી ગયા, લાઠી ખાધી, ગોલી ખાધી, જેલમાં ગયા, એ તમામને યાદ કરવાનો દિવસ છે। ચાહે ભગતસિંહ હોય, સુખદેવ હોય, રાજગુરુ હોય, ચંદ્રશેખર આઝાદ હોય, ચાહે આ બાજુ જોઈએ તો ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, લાલ બહાદુર શાસ્ત્રી હોય, પછી મૌલાના આઝાદ હોય, આ તમામ લોકોને યાદ કરવાનો દિવસ છે। યાદ એટલા માટે કરવાનું કે 15મી ઓગસ્ટે જ્યારે પહેલો ધ્વજ ફરકાયો ત્યારે આપણે સોગંદ ખાધી कि इस देश के अंदर कोई भूखा नहीं सोएगा, इस देश में रहने के लिए सबको छत मिलेगी, इस देश में सब गरीब से गरीब आदमी को न्याय मिलेगा जो संविधान के जरिए बाबा आम्बेडकर ने दिया है। आ तमाम बाबतों ने लईने આપણે આગળ વધ્યા છે। સવાલ આઝાદીનો પર્વ મનાવતા હોય ત્યારે આજની સત્તા જે બેઠી છે તે જે રીતે આઝાદીના પર્વને પણ તોડી મળવીને કહે છે, પણ એ નથી કહેતા इस દેશના છેવાડાના માણસને પણ હક મળવો જોઈએ, એને પણ ન્યાય મળવો જોઈએ, એને પણ જમવાનું મળવું જોઈએ, એને પણ नौकरी મળવી જોઈએ। हमें કેમ आज़ादी मिली? आज़ादी गुलामी में भी अंग्रेज तो दे ही रहे थे, लेकिन आज़ादी की सच्ची मायने में देखा जाए एक बोलने का हक था, न्याय का हक। आ तमाम बाबतों ने લઈને આપણે લડી રહ્યા છીએ। આજે સત્તા દબાવવાની કોશિશ કરે છે, પણ આપણા પૂર્વજોએ આઝાદી એટલા માટે નથી મેળવી કે કોઈ બી સત્તા પર બેસી જાય ને કોઈને દબાવે। આઝાદી એટલા માટે લીધેલી કે કોઈ પણ સત્તામાં બેસે પણ આ દેશને નાનાથી નાના માણસને ન્યાય મળે, બોલવાનો હક મળે, જમવાનું સાધન મળે, ભણવાની શિક્ષા મળે, આરોગ્યનું સાધન મળે, એ તમામ બાબતો માટે આ દેશ આઝાદ કર્યો। એ હજુ પણ છેવાડાના માણસને નથી મળતું, માટે દેશની આઝાદી આજે બી હું કહું છું કે હજી લડવાની જરૂર છે, હજુ પણ ન્યાય મેળવવાની જરૂર છે। અને તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓને કહું છું કે ઝૂકો મત, રૂકો મત, અને દેશની આઝાદી માટે લડતા રહો। જે વાયદાઓ આપણા પૂર્વજો કરીને ગયા છે લોકોની સામે, એ વાયદા પૂરા કરવા માટે જ્યાં સુધી વાયદા પૂરા ના થાય ત્યાં સુધી આઝાદીનું પર્વ મનાવતા રહો અને લડતા રહો, અને ન્યાય માટે હંમેશા સંઘર્ષ કરો। કોઈ દિવસ ઝૂકો નહીં, કોઈ પણ સત્તા આવે ને જાવે પણ ગભરાવાની કોઈ જરૂર નથી। એ જ સંદેશ છે આજનો।